સાબરકાંઠાના પ્રખ્યાત સપ્તેશ્વર મહાદેવ મંદિરની મૂતળી વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા. યાત્રાધામની વ્યવસ્થા પર પ્રસચીના ભક્તોમાં ભારે રોષ. સાબરકાંઠા પ્રખ્યાત શિવધામ અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા સાબરકાંઠાના ઈડર સ્થિત સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતેની યાત્રાધામની વ્યવસ્થા ફરી એકવાર વિવાદના સંકંજામાં આવી છે. મંદિર પરિસરના મહત્વપૂર્ણ ગણાતા મૂતરડી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભારે ખદબદી અને રોષની લાગણી ફેલાઈ છે. સપ્તેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં શિવભક્તો રાજ્યભરમાંથી ઉમટી પડે છે. આટલા મોટા યાત્રાધામ હોવા છતાં મૂતરડી વિસ્તારમાં જોવા મળતી ગંદકીની સ્થિતિ અત્યંત ગંભીર છે. કચરાના ઢગલાના કારણે અહીં દુર્ગંધ ફેલાય છે અને આરોગ્ય જોખમાય તેવી ભીતિ. આ દયનીય દ્રશ્ય જોતા યાત્રાધામના વિકાસ અને સુવિધાઓને લઈ પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા થતી મોટી વાતો માત્ર કાગળ પર જ સીમિત હોવાનું સ્પષ્ટ થાય છે. જાળવણીના અભાવે આ પવિત્ર સ્થળની સ્વચ્છતા પર ગંભીર સવાલ ઊભા થયા છે. ભક્તોનું કહેવું છે કે જો આટલા મોટા ધાર્મિક સ્થળની પ્રાથમિક સફાઈ વ્યવસ્થા પણ જાળવવામાં ન આવતી હોય તો પ્રશાસનની બેદરકારી હદ કેટલી હશે. પ્રશાસન અને સંબંધિત સત્તાધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોને દૂરથી આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકી કારણે પવિત્ર વાતાવરણમાં ખલેલ પહોંચી રહે છે અને ભક્તોને અસુવિધા વેઠવી પડે છે. સ્થાનિકોને દર્શનાર્થીઓએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સફાઈ વ્યવસ્થા સુધારવા અને મૂતરડી વિસ્તાર સહિત સમગ્ર મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે કાયમી ધોરણે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની સખત માંગ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. અમે આટલે દૂરથી મહાદેવના દર્શને આવીએ છીએ, પણ મંદિરની આજુબાજુ આટલી ગંદકી હોય તો કેવી રીતે શાંતિ મળે? પ્રશાસને તાત્કાલિક આ તરફ ધ્યાન દોરવું જોઈએ તેવી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ લાગણી સાથે માંગણી કરી રહ્યા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.